છે। શું તમે ક્યારે કુકરમાં કે કુકર વગર સકરિયા પાણી વગર બાફ્યા છે? સકરિયાને જો આપણે પાણીમાં બાફીએ ને તો તેની મીઠાશ ખૂબ જ ઓછી થઈ જાય છે અને પાણીમાં બાફેલા સકરિયા મોરા લાગે છે। પણ જો સકરિયાને આપણે પાણી વગર બાફીશું ને તો સકરિયાની મીઠાશ એમ જ રહે છે અને સકરિયા ખાતી વખતે ખૂબ જ મીઠા લાગે છે। એટલે જ પાણી વગર બાફેલા સકરિયા ખાવાની પણ ખૂબ જ મજા પડે છે। તો આજે હું તમારી સાથે પાણી વગર કુકરમાં અને કુકર વગર સકરિયા બાફવાની 2 રીત લઈને આવી છું। તો ચાલો તેની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા અહીંયા મેં આ રીતે મીડિયમ સાઇઝના 6 સકરિયા લઈ લીધા છે। અહીંયા મેં પિંકવાળા સકરિયા લીધા છે, તમે વ્હાઈટ સકરિયા પણ લઈ શકો છો। આ સકરિયાને આપણે પાણી વગર 2 અલગ અલગ રીતે બાફવાના છીએ। તો આપણે 3 સકરિયા અલગ કરી દઈએ, એક રીતે 3 સકરિયા અને બીજી રીતે 3 સકરિયા એ રીતે બાફીશું। પહેલી રીતે સકરિયાને બાફવા માટે કુકરમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી તેને કુકરની બધી જ સાઈડે બ્રશની મદદથી લગાવી લેશું। બ્રશની જગ્યાએ તમે હાથ વડે પણ ઘીને કુકરમાં લગાવી શકો છો। ઘી લગાવાઈ ગયા પછી કુકરમાં સકરિયાને ગોઠવી દેશું। તો અહીંયા આપણે સકરિયાને બાફવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે જ નીચે ઘી લગાવ્યું છે જેથી સકરિયા બળી ના જાય। હવે આ સકરિયાને આપણે પાણી નાખ્યા વગર બાફવાના છે। તો તે સકરિયા કઈ રીતે બફાશે? તો તેના માટે એક બાઉલમાં પાણી લઈ એક કોટનનું ચોખ્ખું મોટું કપડું લઈ લેવાનું અને તેને પાણીમાં બોળીને બધું જ પાણી સરસથી નીચોવી લેશું। આ કોટનનું કપડું ચોખ્ખું હોવું જોઈએ અને તેમાંથી કલર ના જતો હોય તેનું ખાસ ધ્યાન રાખવું। આ કિચન ક્લોથમાંથી બધું જ પાણી નીચોવી લીધા પછી આ કિચન ક્લોથને સકરિયા ઉપર બધા સકરિયા સરસથી કવર થઈ જાય એ રીતે ઉપર ઢાંકી દેશું। અહીંયા આ કિચન ક્લોથ થોડું પતલું છે એટલે મેં 4 વડું કરીને તેને આ રીતે સકરિયા ઉપર ઢાંકી દીધું છે। અહીંયા તમે કોઈ પણ ચોખ્ખા નેપકિનનો પણ ઉપયોગ કરી શકો છો। હવે કુકરનું ઢાંકણ ઢાંકી દેશું। કુકરનું ઢાંકણ બંધ કરી કુકરને સાઈડમાં રાખી દેશું અને આપણે જે બીજી રીતે સકરિયા બાફવાના છે તેની તૈયારી કરી લેશું। તો તેના માટે મેં અહીંયા એક મોટી કાસ્ટ આયરનની કડાઈ લીધેલી છે। આ કડાઈની જગ્યાએ તમે કોઈ પણ એલ્યુમિનિયમનું તપેલું અથવા તો બીજી કોઈ પણ જાડી તળિયાવાળી કડાઈ લઈ શકો છો। હવે આ કડાઈમાં થોડી રેતી ઉમેરીને તેને તળિયામાં સરસથી પાથરી દેશું। રેતીની જગ્યાએ તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યાર પછી તેના ઉપર આ રીતે એક સ્ટેન્ડ મૂકી દેશું। સ્ટેન્ડ મૂકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે રેતીથી થોડું દૂર રહે। આ રીતે સ્ટેન્ડ ગોઠવાઈ ગયા પછી તેના ઉપર ડાયરેક્ટ આપણે સકરિયા ગોઠવી દેશું। અત્યારે આપણે 3 જ સકરિયા બાફવાના છે એટલે મેં ડાયરેક્ટ મૂકી દીધા છે। તમે કોઈ પણ સ્ટેન્ડ ઉપર પ્લેટ રાખીને તેના ઉપર સકરિયા ગોઠવીને પણ રાખી શકો છો। હવે કડાઈ ઉપર બરાબર રીતે ફિટ થાય તે રીતે ઢાંકણ ઢાંકી દેશું। હવે કુકર અને કડાઈ બંનેને ગેસ ઉપર મૂકી ગેસની ફ્લેમ ચાલુ કરી શરૂઆતની 5 થી 7 મિનિટ માટે ગેસની ફૂલ ફ્લેમ રાખીશું। 5 મિનિટ પછી કુકરવાળો જે ગેસ છે તેની ફ્લેમ સ્લો કરી દેશું અને સ્લો ફ્લેમ ઉપર કુકરમાં જે સકરિયા છે તેને 15 મિનિટ માટે બાફીશું। અને જે ગેસ ઉપર કડાઈ રાખી છે તે ગેસની ફ્લેમ 7 થી 8 મિનિટ પછી મીડિયમ કરવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કડાઈમાં સકરિયાને અંદાજે 17 થી 20 મિનિટ માટે પકાવીશું। કડાઈમાં સકરિયાને બફાતા થોડી વાર લાગે છે એટલે જો વચ્ચે જરૂર લાગે તો એક વખત કડાઈનું ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું। જો સકરિયા કાચા હોય તો તેને ફરીથી પકાવવા। 15 મિનિટ જેવું કુકરમાં સકરિયા સ્લો ફ્લેમ પર બફાય ત્યાર પછી હવે કુકરના ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દેશું। હવે અહીંયા જોઈ શકાય છે કે કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે। તો તેનું ઢાંકણ ખોલીને
ઉપર જે આપણે કિચન ક્લોથ રાખ્યો હતો સૌથી પહેલાં તેને ધ્યાનથી કાઢીશું, કેમ કે તે ગરમ હોય એટલે તેને ધ્યાન રાખીને કાઢવું. ત્યાર પછી હવે અંદર જોઈ શકાય છે કે સક્કરિયા મસ્ત રીતે બફાઈ ગયા છે. તેમ છતાં તેને નાઇફ વડે ચેક કરીએ તો પણ જોઈ શકાય છે તે અંદરથી મસ્ત સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સક્કરિયાને કુકરમાંથી કાઢી એક પ્લેટમાં લઈ લેશું. અહીંયા જોઈ શકાય છે કે કુકરમાં પાણી ઉમેર્યું નહોતું છતાં પણ કુકરમાં સક્કરિયા પાણી વગર કેટલા મસ્ત બફાયા છે અને તે એટલા બળ્યા પણ નથી. 20 થી 25 મિનિટ જેવું કડાઈમાં સક્કરિયા બફાયા પછી હવે કડાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સક્કરિયા સરસથી બફાઈ ગયા છે. નાઇફ સક્કરિયામાં ઇઝીલી અંદર જાય છે અને સક્કરિયા મસ્ત સોફ્ટ થઈ ગયા છે. જો આ સમયે સક્કરિયા થોડા કાચા લાગતા હોય તો ફરીથી કડાઈને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવવું. હવે આ બફાયેલા સક્કરિયાને પ્લેટમાં લઈ તેને થોડા ઠંડા થવા દેશું. આપણી બંને રીતે બફાયેલા સક્કરિયા તૈયાર છે. આ એક સક્કરિયા જે આપણે કુકરમાં બાફ્યા હતા અને આ સક્કરિયા આપણે જે કડાઈમાં બાફ્યા હતા તે છે. હવે આ સક્કરિયાને કટ કરીને જોઈએ તો કડાઈવાળા સક્કરિયાને પહેલાં કટ કરીએ તો જોઈ શકાય છે કે તે અંદર સુધી મસ્ત રીતે બફાઈ ગયા છે. તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે કુકરમાં સક્કરિયા બાફ્યા હતા તે જોઈશું. તે જોઈ શકાય છે કેટલું ઇઝીલી કટ થઈ જાય છે અને અંદરથી પણ મસ્ત રીતે બફાઈ ગયા છે ને પાણી વગર સક્કરિયા બાફવા ખૂબ જ સહેલા અને આ પાણી વગર બફાયેલા સક્કરિયા ખાવાની ખૂબ જ મજા પડે છે. જો તમે તેમાંથી કંઈ પણ નહીં બનાવો અને તેની છાલ કાઢીને ખાશો ને તો પણ તે ખૂબ જ મીઠા લાગે છે. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર સક્કરિયા પાણી વગર જરૂરથી બાફજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.